તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ જ ચર્ચાની અંદર ચાલી રહ્યા છે એવા ખુશીબેન ઠાકોર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એને ઉપર મોટામાં મોટો ખુલાસો થયો છે એ વિડીયોને લઈને. તો એની પૂરેપૂરી તમને માહિતી આપવાની છે આ વિડીયોની અંદર, તો જોડાયેલા રહેજો મિત્રો. અને આગળ તમને વિડીયો પણ હું બતાવવાનો છું મિત્રો એની વિશે, તો મિત્રો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર. અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો ખુશી ઠાકોરના અત્યારે ઇન્સ્ટા અને યુટ્યુબ ને તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અત્યારે લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે મિત્રો, અલગ અલગ જગ્યાએથી મિત્રો. તો મિત્રો એની અંદર મિત્રો મોસ્ટ ઓફલી વાત કરવામાં આવે તો મિત્રો એ દીકરી ઠાકોર સમાજની છે. અને મિત્રો એ દીકરીને મિત્રો કહેવાનો મતલબ કે મિત્રો જે એમની સમાજ ઠાકોર સમાજ છે એ જ લોકો એનો વિડીયો વધારે પડતો વાયરલ કરી રહ્યા છે મિત્રો. અને ઠાકોર સમાજનો એક છોકરો છે મિત્રો, એણે આ ખુશી ઠાકોરના વિડીયો વાયરલ કરી અને બદનામ કરવામાં આવી છે મિત્રો આ દીકરીને મિત્રો. અને મિત્રો આ એકદમ ભોળી દીકરી હતી અને એની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી ને મિત્રો એને ખબર નથી કે મારી સાથે આવું થશે મિત્રો, આવી રીતે કરવામાં આવશે મિત્રો. તો મિત્રો એને આવી રીતે ભોળવાઈ અને મિત્રો એનેથી ભૂલ થઈ ગઈ છે, એ સ્વીકારે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, છતાં પણ લોકો સમજતા નથી ને એના વિડીયો વધુમાં વધુ વાયરલ કરે છે મિત્રો. ખબર નહીં લોકોને વાયરલ કરીને આટલા લોકોને બદનામ કરવામાં ખબર નહીં કેમ આટલો રસ હોય છે મિત્રો. લોકોને આટલા બધા વાયરલ કરીને છોકરીને ખબર નહીં કેમ આટલી બદનામ કરે છે મિત્રો. મોસ્ટ ઓફલી એમની ઠાકોર સમાજ જ મિત્રો એને સપોર્ટ કરવા માગતી નથી અને મિત્રો ઠાકોર સમાજના છોકરા જ મિત્રો એને બદનામ કરવા માગે છે મિત્રો. અને મિત્રો તેની સાથે જે છોકરો તમને જે ફોટાની અંદર દેખાઈ રહ્યો છે મિત્રો, એ છોકરો છે ખુશી ઠાકોરની સાથે ભોળાઈ અને એને પ્રેમ જાળમાં ફસાઈ. અને મિત્રો વાત કરવામાં આવે તો ખુશી ઠાકોરને મિત્રો ભોળવાઈ અને એના વિડીયો વાયરલ કરી નાખ્યા છે એ છોકરે. અને મિત્રો એ છોકરાની હજી સુધી કોઈ પણ ઇન્ફોર્મેશન મળી નથી મિત્રો. અને મિત્રો ખરેખર જો તમે આ વિડીયોની અંદર મિત્રો તમે તમારું મંતવ્ય જણાવો કોમેન્ટ બોક્સની અંદર કે ખરેખર આવી રીતે કોઈ છોકરીને બદનામ કરવી એ સારું લાગે છે મિત્રો. અને જો તમને મિત્રો આ વિડીયોની અંદર કંઈ પણ વસ્તુ પસંદ આવી હોય તો મિત્રો આ વિડીયો જલ્દીથી જલ્દી વધારેમાં વધારે શેર કરો, જેથી કરીને આ છોકરાની જલ્દી ધરપકડ થાય અને મિત્રો આ છોકરો માફી માગવો જોઈએ મિત્રો. અને મિત્રો આ છોકરો છે એ મિત્રો ઠાકોર સમાજનો જ છે મિત્રો, અને એક ઠાકોર સમાજનો છોકરો જ એમની સમાજને બદનામ કરવા માંગે છે મિત્રો. તો ખરેખર મિત્રો આવી રીતે કોઈ પણ સમાજની છોકરીને બદનામ કરવી એ ખરેખર સારું નથી મિત્રો. અને જો મિત્રો તમારી શું રાય છે આ વિડીયો વિશે અને આના વિશે મંતવ્ય તમારું શું છે કોમેન્ટ બોક્સમાંથી જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે કોઈ પણ વ્યક્તિને આવી રીતે બદનામ કરવી એનાથી ભૂલ તો થઈ જાય મિત્રો, પણ કોઈ પણ વ્યક્તિને આવી રીતે બદનામ કરવી એ સારું લાગતું નથી મિત્રો. તો મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. અને મિત્રો તમારે જે પણ કાંઈ રાય હોય આ વિડીયો વિશે મંતવ્ય હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આગળની